પીઝા દેન બદલે જો આખી આખી ભાખરી ઉલાળે સમજો મંત્રો ઈ તે મન તો ભાખરી જોતોય ને હામ એન બદલે આમ જો આમ જો એને રોટલી ને એવું સાલું કર્યું છે ખાવાનું ચપક 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 અને એવું તો બનતી એવું છે તો બધા સીધા દઈ ના મમ્મી ગ્રીન ટી પીવે છે હિસકા વગર ની આમથી આમ ટળવળે છે હિસકા વગર ની ઘરે આજે વાર્તામાં એવું આવ્યું છે કે લક્ષ્મી પૂજા કરવાની આજે ઉમરાની બે હાંક્યા કરવાના 5 સાંજલા કરવાના અને કુળદેવી દીવો કરવાનો પછી ઘરમાં પૂજા કરવાની એવું છે અહીંયા જો માતાજી દીવો કર્યો છે મમ્મી તો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે બધા મજામાં જ હશો તો આજે આપણે છે ને મારી મમ્મીની 5 વર્ષની જર્ની સેલિબ્રેટ કરવાની છે પણ શેની જર્ની છે ને તમને જ્યારે અમે સેલિબ્રેટ કરશું ને ત્યારે તમને કહેશું કારણ કે એને 5 વર્ષનો બહુ મોટો ભોગ છે એ આપણે સેલિબ્રેટ કરવાનો છે તો મેં કીધું કેક આજ બહારથી નથી લાવી આજ ઘરે બનાવી છે મને કે ધૂનું મન હતું ઘરે કેક બનાવું તો કેક બનાવું છું ઘરે અને જો અત્યારે અંદરનું જે ક્રીમ હોય ને જો ફેટીને મેં બનાવી નાખ્યું છે મસ્ત જો એકદમ ક્રીમી ટેક્સચર ઓરિયોની કેક બનાવવાની છે આજે ચાલો મારી સાથે કેક બનાવવા લઈ લીધો છે ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે પછી ચોકલેટ કમ્પાઉન્ડ લઈ લીધું છે જો 500 ગ્રામનું મગાવી લીધું એટલે પછી બીજી વાર ક્યારેક આપણે યુઝ કરવું હોય તો કામ આવે પછી તો ઈનો લીધો છે અને પછી આ વફર લીધી છે હવે ચોકો રોલ આવે ને આનો કંઈક ઉપયોગ કરશું બહુ વિચારતો નથી હવે આમાં આ એક ટીન લઈ લીધું છે આમ આપણે કેક બનાવવાની છે વિધાઉટ ઓવન વિધાઉટ પ્રેશર કુકર તવા ઉપર બનાવવાની છે આપણે ચાલો ચોકલેટ ને કાપી ગુડી બેન ને અમાર બાજુ ગુડી બેન ને ચોકલેટ કાપવાનું કામ આપી દીધું છે અને આપણે મેલ્ટ કરવાની છે ઓગાળવાની છે ઉપર કેવું લાગે છે તમને કામ કરીને ખાવાની છે પણ ડાર્ક છે પણ ખાવાનું નથી તો જો આપણે હવે છે ને કેકનું બેટર બનાવી નાખ્યું છે જો તમે જોઈ શકો છો એકદમ ડાર્ક તો આને છે ને આપણે આ મોલ્ડમાં થોડુંક તેલ લગાડવાનું છે મેંદો થોડોક લગાડવાનો છે એટલે હું કેક નીચે ચીપકે ને આપણે જો તેલ નાખી દઈએ થોડું જો આવી રીતે આ મેંદો ચોટાડી દીધો છે અને આપણે એક પડીકી ઈનો લેવાનો છે તો એ છે ને આપણે આમાં નાખી દઈશું આમાં નાખી પછી છે ને આને એક ડાયરેક્શનમાં જ ફેરવવાનું છે આમ પાછું વાળું નહીં ફેરવવાનું એક સાઈડ જ ફેરવવાનું છે આપણે આ થઈ ગયું હવે મસ્ત ફેટી લીધું છે ને આમાં આને આપણે હવે નાખી દઈએ મોલ્ટમાં હાલો તો આપણે કેક બનાવતા હતા ને તે વચ્ચે દેહમાંથી બાએ કાંઈક મોકલ્યું છે પાર્સલ જો આ લખ્યું છે રાજુભાઈ તો આપણે જોઈએ અંદર શું મોકલ્યું છે અનબોક્સિંગ કરવી ચાલો ત્યારે એટલે આ તો બૂટ છે ભવાનીના બૂટ લાગે છે ભવાની કોને ખબર એટલે આમાં કંઈક આવ્યું શું ખાવાનું છે દેશમાંથી આવ્યા છે ભૂદેવના પેંડામાંથી પેંડા આવ્યા છે કે લાડવા છે કઈ દેખનું છે લાડવા આ તો પેંડા નીકળ્યા પેંડા ને પેંડો ખવડાવી બસ તો જો આપણે 30 મિનિટ થઈ ગઈ છે કેક હસ્તી બેન પછી અમે તો પેલું ખોલીને જોયું પછી ને આ પતલી ચાકુ લેવાની પછી એને છે ને આમ એકવાર આમ કરીને જોવાનું એટલે જો આ ચાકુ એકદમ ક્લીન આવી છે એટલે આપણી કેક બરોબર થઈ ગઈ છે હવે એને આપણે ઠરવા દઈશું તો જો આપણી કેક ઠરી ગઈ છે ને હવે આપણે મોલ્ડ કાઢવી જો થઈ હોય તો સારું આપણે નસીબ હાલો કાઢું છું જો
આપડી કેક જો મસ્ત થઈ ગઈ છે, એકદમ સ્પંજી સ્પંજી જો એકદમ પોચી પોચી હો એવું છે. હવે તો હાલો આખી બની જાય પછી બતાવો તમને. ચોકલેટ મેલ્ટ કરવામાં હું આખી મેલ્ટ થઈ ગઈ, એટલી ગરમી થઈ ગઈ. બોલ તૈયાર ચોકલેટ ઓગળી જો દેખાઈશ સેન બાઈક મોઢામાં પાણી આવી ગયું. તો આપણે જવાનું છે ફઈન ઘરે જમવા, અને કેકમાં આખું બપોર રસાળો વહી ગયું, થાકી ગઈ, બધો વાસણનો ઢગલો જ છો. તો આપણે રમકડા ને બમકડા લઈ લેવી, ટુ વ્હીલર કઈ છે નહીં એટલે મોટી ગાડી લઈને જવું પડશે, એટલે આપણે બધું સામાન લઈ લેવી. હાલો મળવી નીચે હવે. ચાલો તો આપણે બચ્ચા પાર્ટીને લઈને જાવી છીએ ફઈના ઘરે. જો આયા બધા બેસી ગયા છે, પાછળ ખડકાઈ ગયા છે બધા. તો હાલો હવે મળવી ફઈના ઘરે. ચાલો આવજો. આ બેલ મારી મારીને થાકી ગઈ. ક્યાં ગયા તા? એમાં ફોન કરે ક્યારે આવો છો ક્યારે આવો છો, એવું છે. આ બેલ મારી કોણ ખોલે? અમારા ફઈ 10મા માળે ફ્લેટ લઈને પવનથી બહુ હેરાન પરેશાન થઈ ગયા છે. કાફઈ પવન આવે છે, બાવણા બાવણા ભટકાઈને લોખોટ તૂટી ગયો. કાફઈ બહુ ભટકાય છે, એટલો પવન એવો ને તે ઓલો દરવાજાનો લોક અત્યારે તૂટી ગયો. બોલો ધડીમ સારાનો ભટકાણો એટલો પવન આવે છે. અને આજ જો આપણે ભોજનમાં બનાવવાનું છે છોલે ચણાનું શાક. આપણે અહીં તેલ મૂકી દીધું છે ને ફઈ જો ગ્રેવી કરે છે. કાફઈ રસ કઢાઈ ગયો છે, રસ તૈયાર છે, ખાલી શાક કરવાનું છે અને પૂરી કરવાની. પણ પૂરી ન કરાય ફઈ, રોટલી કરી નાખાય. હે રોટલી નો હારી આપણે ખાવાની મજા આવી પડે. પૂરી કરવાની છે, પરોઠા કરી નાખીએ. હાલો તો મસ્ત શાક કરી નાખી છે આપણું. અને આપણે જાય મસાલા બસાલા બધું લઈ લીધું છે, તો બનાવી નાખીએ મસ્ત શાક. એટલો પવન આવે છે ને, એ બદુડા એટલી મજા આવી ગઈ છે ને રમવાની. એ બદુડું, એ બદુડું, એ બદુડું, એ બદુડું, એ બદુડું. એટલો મસ્ત પવન આવે છે ને એની વાત જ નહીં પૂછવાની, એવી મજા આવે છે ને. આમ જો કેટલું ખુલ્લું ખુલ્લું મસ્ત વાતાવરણ છે. હાલો જો મમ્મી આવી ગઈ છે ને તરત અહીંયા આવી. બોલો ગોતી ગોતી. બેન ક્યાં ગયા? બેન એ બેન આઈ જો, આઈ જો. જો મારા પપ્પા હાથ પડે ગોતે. એ ભાળી ગઈ. કોઈ નહીં પવન આપણે કેટલો આવશે. હાલો હસ્તીબેન ભાઈ શું વાર છે જમવાને? હા જો શાક મસ્ત બની ગયું છે, અને અહીંયા છે ને અને ફઈ જો પરોઠા તળે છે મસ્ત. કાફઈ શાકની સુગંધ હારી આવે. હવે બધા બેહી જાય એટલી વાર. અહીંયા બધા ભૂખના મારા ટળો વળે છે. ચિંતન જે આવ્યા નથી. બાપુજીને ભૂખ લાગી છે. બાપુજી ભૂખ લાગી છે? બાપુજી તમને ભૂખ લાગી છે? હાલો જો બધા જમવા બેસી ગયા છે ને મારી મમ્મી બધાને પીસી દીધું છે ને બધા બેસી ગયા છે. કેવું બન્યું છે જમવાનું? શાક ટોપ બન્યું છે ભાઈ. હાલો બાપુજી રેડી ને? અહીંયા બે છોકરા બેસી ગયા છે જમવા. મમ્મીને બહુ ભૂખ લાગી. 6 કિલો વધે પછી હે બાપુજી? હા
કાંઈ નો સારું થાય. એવું ન હાલે હો બાપુજી. હા એમ હા એને જ કરજો. અંદર બધા જમે છે ને ઘરધણી જો પવન ખાય. આમ જો ઘરધણી જો અહીંયા પવન ખાય નિરાતે બેઠા છે. અંદર બધા જમે છે મહેમાન ને અહીંયા કોઈ પવન ખાય. હા પવન તો પણ જો ભાઈ ગલેરી માં કોઈ બહાર નથી આવતું. બોલો ખુલ્લું બધાને ગમે છે નથી ખુલ્લું રખાતું. હા હાલો ભાઈ જો બધાને જમવાનો વારો આવી ગયો છે બૈરાવનો. ભાઈ કેવું બન્યું છે બધું? હાલો તો હું ખાવા મળું. બધા બહુ કેક કરે છે તો ખાઈ લઈએ. તો આ કેક આપણે મુકામ કાપવાની છે ખબર? મારી મમ્મી 5 વર્ષ પૂરા થયા. મારી મમ્મી કસરત કરે છે એને 5 વર્ષ આજ પૂરા થયા. એની ખુશીમાં આપણે આ કેક કાપવાની છે. એટલો ટાઈમ કોઈ લાંબો કસરત કરી હોય એ કેક પણ મારી મમ્મીએ કરી છે એટલે આપણે આ કેક બનાવી દીધા છે. જો આવી કેક બનાવી છે આપણે મસ્તીની. કેક કાપો હવે. ભાઈ હું છે પતલું થવાનું રહસ્ય 5 વર્ષ. હાલો ખવડાવો બેન ને ખવડાવો પેલા. લે આમ જો ભાઈ હો બધાને ખવડાય કેવી લાગે છે. પપ્પા ખાઓ કેક. પપ્પા મેસમાં સિરિયસ થઈ ગયા છે. માથા પકડી લીધા કોકે વાહે. વિડિયો ઉતારું. કેવી લાગી પપ્પા કેક? હારી છે મસ્ત. હાલો આ બધાને ટેસ્ટ કરાવો પછી કયો તમે. આને ખાસ કરો આને ઘરનું બહુ ભાવે છે ને એટલે. હાલો આવજો ભાઈ. હા ચાલ. હા ઘરે જઈને વાલો. હાલો હસ્તીબેન. ચાલો હસ્તીબેન. હાલે હાલો. પણ ઈ કાલ વહી આવવાની છો સાના મનાજો.